પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। સંજેલીમાં ભીલ સમાજની પરામર્શ બેઠક સંપન્ન। દહેજ, દારૂ અને ડીજે મુક્ત લગ્ન બંધારણ 2026નું સર્વસંમતિથી સ્વીકાર કરાયો। દાહોદ જિલ્લાના સંજેલીમાં આવેલી સરદાર સિંહ કન્યા વિદ્યાલય ખાતે ભીલ સમાજ દ્વારા સામાજિક પરિવર્તન અને સુધારાના ઉદ્દેશ્ય સાથે એક મહત્વપૂર્ણ પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષ 2026 માટે તૈયાર કરવામાં આવેલા ભીલ સમાજ લગ્ન બંધારણ અંગે યોજાયેલી આ બેઠકમાં સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લગ્ન પ્રસંગોને સાદગીપૂર્ણ બનાવવા અને સામાજિક કુરિવાજોને તિલાંજલિ આપવા અંગે ગહન ચર્ચા કરી હતી। સામાજિક ઉત્થાનની દિશામાં લેવામાં આવેલા પ્રશંસનીય પગલાંને સમગ્ર પંથકમાં વ્યાપક સમર્થન સાંપડી રહ્યું છે। આ પરામર્શ બેઠકનો મુખ્ય હેતુ લગ્ન પ્રસંગોમાં થતા અતિશય અને બિનજરૂરી આર્થિક ખર્ચાઓ પર અંકુશ લાવવાનો છે। ભીલ સમાજ દ્વારા સર્વસંમતિથી સ્વીકારવામાં આવેલા આ નવા બંધારણમાં ખાસ કરીને 3D એટલે કે દહેજ, દારૂ અને ઘોંઘાટિયા બાજીત્રો, ડીજે જેવા દૂષણોને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। લગ્ન પ્રસંગોમાં થતા આવા અનાવશ્યક ખર્ચાઓ ઘટાડીને તે નાણાંનો ઉપયોગ શિક્ષણ અને સમાજના વિકાસલક્ષી કાર્યોમાં થાય તે માટે આ અભિયાન અંતર્ગત સમાજના સભ્યોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ ગરિમાપૂર્ણ અવસરે રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવે સમાજ સુધારણાના આ પ્રેરણાદાયી પ્રયાસને બિરદાવતા જણાવ્યું હતું કે આવી ક્રાંતિકારી નિર્ણયોથી આવનારી પેઢી આર્થિક રીતે સદ્ધર બનશે અને સામાજિક એકતા વધુ મજબૂત થશે। આ નૂતન બંધારણનો પ્રચાર પ્રસાર છેવાડાના ગામડાઓ સુધી કરવા અને તેનો ચુસ્ત અમલ કરવા માટે સમાજના ભાઈઓ બહેનોને આહવાન કરવામાં આવ્યું છે।